વીરતા અને શૌર્યતાની વાતો તો આપણે ઘણી સાંભળી હશે, પણ આજે એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ પૂરું પાડતું હોય તો એ છે મુંડેઠાના રાઠોડ રાજપૂતો. શું છે આ પરંપરાનું રહસ્ય જે 750 વર્ષથી ચાલ્યું આવે છે? તો 13મી સદીની આ વાત છે. આ સમયમાં ખાસ કરીને ખિલજી વંશનું શાસન ચાલતું હતું. અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલબ ખાન અને નસરત ખાન જ્યારે રાજસ્થાનના જાલહોર પર આક્રમણ કરે છે ત્યારે ચૌહાણ કાનડદે અને એમનો દીકરો વિરમદેવની વીરતા અને સાહસ જોઈ પાછા દિલ્હી આવે છે. ત્યારે અલાઉદ્દીનને ખબર પડી જાય છે કે અહીં દુશ્મની નથી કરવા જેવી, અહીં દોસ્તી કરવા જેવી છે. ત્યારે દોસ્તીના પ્રસ્તાવ રૂપે કાનડદેને દિલ્હી આમંત્રિત કરે છે. ત્યારે કાનડદે એમના દીકરાને દિલ્હી મોકલે છે. ત્યાં અલાઉદ્દીનની દીકરી ફિરોજા અને વિરમદેવની મુલાકાત થતા ફિરોજા વિરમદેવ પર મોહિત થઈ જાય છે. ફિરોજા તેમના પિતા અલાઉદ્દીન ખિલજીને વાત કરે છે કે હું પરણીશ તો વિરમદેવને જ, બાકી બીજા હવે મારા ભાઈ છે. ત્યારે અલાઉદ્દીન ખિલજી પ્રસ્તાવ મૂકે છે લગ્નનો. ત્યારે વિરમદેવ પ્રસ્તાવને ઠુકરાવે છે અને કહે છે મારું કુળ લાજે જો હું હા પાડું. જાલહોરના ચૌહાણોને ખબર પડી ગઈ હતી કે હવે યુદ્ધ પાકું છે, હવે જાલહોર ખતરામાં છે, હવે આપણે કેસરિયા કરવા પડશે. ત્યારે જાલહોરના બધા જ યુદ્ધની તૈયારી કરે છે અને નક્કી કરે છે કે આપણી કોઈ સ્ત્રી આમના હાથ ના આવે. હવે બધી જ સ્ત્રીઓ રાજપૂતના ઘરેણામાં સલામત જગ્યાએ ખસેડી દેવામાં આવે. એમાં વિરમદેવની 8 વર્ષની બેન ચોથબાને એક સંત નાથ બાપજીની સાધુ મહારાજના ભરોસે સોંપે છે અને કહે છે હવે ચોથબાની જવાબદારી તમારી, એને સાચવવાની, એને મોટી કરવાની, પરણાવવાની બધી જ જવાબદારી તમારી. હવે જીવીએ કે મરીએ આને તમને સોંપીએ છીએ. ત્યારે નાથ બાપજી ચોથબાને લઈ ઉત્તર ગુજરાતમાં પેપળુ ગામે નકલજની જગ્યાએ ઉતારો કરે છે. ઉંમર થતા ચોથબાની સગાઈ પેપળુ ગામના વાઘેલા રાજવીના કુંવર દેવસિંહ સાથે કરવામાં આવે છે. લગ્નની ઘડી નજીક આવે છે. સામે એક ચિંતા થાય છે કે દીકરીના પિયર તરફથી એકલા બાપુ જ હાજર છે, ભાઈઓ છે નહીં. ભાઈ વિના બહેનનું કન્યાદાન કોણ કરશે? આ વાત ઊંડી ચિંતા નાથ બાપજીને સતાવે છે. આ વાત બાજુમાં રહેતા મોડેઠા ગામમાં રાઠોડ રાજપૂતોને ખબર પડે છે કે જાલહોરના ચૌહાણની દીકરી છે, નાથ બાપજીના આશ્રયમાં મોટી થઈ છે, એને ભાઈ નથી, લગ્નની ઘડી આવી છે. ત્યારે મોડેઠાના રાઠોડો જાય છે અને કહે છે બેન, અમે તમારા સગા ભાઈ ભલે ન રહ્યા પણ ધર્મના માનેલ ભાઈ તો છીએ, તને કોઈ આંચ નહીં આવવા દઈએ, તને સગી જનેલ બેન કરતા પણ વધારે માન આપીશું. આમ ભાઈ અને બેનનો નાતો ગોઠવાય છે. ચારેય બાજુ ઇસ્લામોનું આક્રમણ મંડરાઈ રહ્યું હતું. પૂર્ણા ભાગનું ભારતમાં મુઘલોની સત્તા હતી, એટલે ગમે ત્યારે આ દીકરીના લગ્નમાં ભંગ પડવાની શક્યતા હતી. મુંડેઠાના ભાઈઓએ નક્કી કર્યું હતું પ્રાણના બલિદાન દેવા પડે તો દઈશું, પણ બેનના લગ્નમાં આપણે રંગે ચંગે ઉજવીશું, એમાં કોઈ વિઘ્ન નહીં આવવા દઈએ. કહેવાય છે કે લગ્નનું ટાણું આવીને ઊભું છે અને એ લગ્નમાં રાઠોડો બખ્તર પહેરી હથિયારોથી સજ્જ ઘોડા પર સવાર થઈ બેનને ચૂંદડી ઓઢાડવા આવે છે. અને એ દિવસ ભાઈ બીજનો હતો, એટલે એ પરંપરા ચાલી રહે છે. આમ આજે પણ મુંડેઠાના રાઠોડ 750 વર્ષ થઈ ગયા છતાંય બખ્તર અને ઘોડે સવાર થઈ મુંડેઠાથી પીપળુ ગામે જાય છે પોતાની બેનને ચૂંદડી ઓઢાડવા માટે. આવી આ ભાઈ અને બહેનના પ્રેમની આ વાત છે. 2024ના આ વર્ષે અમે આ પરંપરાનું દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું છે, જે તમે જોઈ શકો છો.